પણ હોભળો કે અરે આ ભૂવાપણી કરવા જોતો રાતે લગભગ 4 વાગે આવ્યો છું ને આઈને હજી તો વોશ મેં હી હ અને પાછો ઊભો થઈ ગયો. પણ આજે નહીં મેર આવે એવું, બેઠક કરવાનો મેર નહીં આવે એવું. ઓવા અરે પેન્ડિંગમાં પડ્યા છે અને તમને ખબર તો છે કે કળવો ભૂવો મારી માણી છોકરી જે જગ્યાએ કણ ખાલી બેહાને તો નાખું પકડ્યા કરી મિલે ના હટ. જિંદગીમાં કદી ગમે જેવું દુઃખ હોય ને તો કહી દે કે ભાઈ આ તારા ઘરનું દુઃખ ને તારા વડવાવાનું દુઃખ ને તારા આ ઓટી નળે છે ને તારા કઈ પેઢીનું દુઃખ છે ને કઈ પેઢીની માતાઓ છે. હા પણ ભાઈ હાલ મેર આવે એવું નહીં. બેટા ઘડી થોડી શીખી બનાવજો. હવે ભાઈ હાલ મેર આવે એવું નહીં. હું તમે ટાઈમ લઈને ફોન કરો અને પછી તો મને ટાઈમ મળશે તો હું તમારા ઘેર આવી નહીં તો તમારે જે હોય મૂળો વાળીને મેકી દઈએ ને તમને બીજા દાડા ફરક આપણે તો મહિના બન્યા નહીં, બીજા દાડા ફરક પડે તો મોનવાનું કે મોનવાનું નહીં. હા અરે આટલા પંથકમાં ગમે ત્યાં પૂછો કે ભાઈ કળવો ભૂવો એટલે વાત પતી જાય. હા ભાઈ પણ હાલ મેર આવે એવું નહીં હો ને. એ હાલ હાલ થોડા દાડા પછી ફોન કરો. જય માતા. મારી માણી છોકર કમદારો તો ઓસ્ટ્રેલિયાથી મારે તો આધાર કાર્ડ છે નહીં કમ તો ઓસ્ટ્રેલિયા જવાનું હતું છે. એકલા ઉકા મત મત કરો છો, ઘરમાં બે તો છોકરા છે. અલ્યા ભાઈ મજૂરી તો કરવી પડે તણ શું કરે કયો. અલ્યા કોઈ મોદા પડ્યો તે છોકરા તમને નહીં કોઈ સેવા કરે એનાથી ઘેર શાંતિથી બેહો કે. અલ્યા કશું નહીં લ્યા, કોઈ ઠેકોણો નહીં નમો ને એરંડોમાં ઠેકોણો નહીં કયો. કોઈ શાર છે જોજો. તે શોથી શાર હોય ભાઈ કયો. એક ઘરમાં બે બાધાઓ શું મેળ પડે ખરો? એટલે અલ્યા એક ઘરમાં બે બાધાઓ હોય, અલગ અલગ બાધાઓ ચાલતી હોય તો તમારા પૈસે ટકે, હેતીમાં કે કશામાં શાર ના આવે, દૂધણામાં શાર ના આવે. એટલે હું કહું છું ટીણિયા ને બલ્યા બેની કોઈ લ્યા તમે બે ભૂવા બોલાવો છો અલગ અલગ દાડા બેની એક દાડો બોલે સોખોટ કરો કે હું નાળા જઈને સમજે પણ મોનતા જ નહીં મારું કયો ભાઈ. તમારા પેલા ટીનિયાને અલગ બાધા, તમારા બલિયાને અલગ બાધા, તમે બે જણોને એક જગ્યાએ બાધા હોય તો ઘરમાં બધું તમારો આખો શેડો ખુલાસો થઈ જાય. એટલે કઈ થાકી જો કોઈ કહેવાનો કોઈ શેકડો ના હોય મારા ભાઈ. બલ્યો ઓમ જાય છે પેલું ઓમ જાય છે. હું કહું તમે બધું કરો મોનો પણ એકનું મોનો પણ કે ના તમને બાપા ખબર ના પડે. હવે કે શું કહેવાનું અને અલ્યા ઓમના આમ તો તમે આખા વરમાં ડાકલો તોડી નાખ્યો ને તોય ઘરમાં કત્તી હરખાઈ નહીં આવે. ના હોય તો એક બાધા લઈ લ્યો. ઓમના આમ તો મરી જાઓ. કંટાળ્યો છું હું જો ગામમાં ખબર પડી ગઈ છે કે મેઠાના ઘેર એક ઘરમાં બે છોકરા છે એમાં બેહોને અલગ અલગ બાધા ચાલે છે. આ મોનતા નહીં ને મારો મોય મરો થઈ જાય છે તાણ કંટાળ્યો હું પણ શું કરું. મારું મોનું આ તો તૈયાર નહીં કોઈ. અરે આમો આવો. આ મને 2 દાડાથી માથું ચડ્યું છે તે હું તો ઉતરતો હું દવા લેતો દવાખાને જઈને. એ દવા લેવા નહીં જવું, આ ઘરમાં નળો છે હમું કરાવો તો માથો બાથો નહીં ચડું અને આ બાધા લીધી છે તે ભુવાજીને બોલાવો અને હમી તારીખ કઢાઈને આ બધું ચોખ્ખું કરો. ઈમન તો વિવેલી ભેંસોય નહીં દેતી તમારામાં ચોખ્ખું કરો. ઘરમાં લગી રહે હમું છે ઠેકોણ છે. આટલી મજૂરી કરીએ તો ઘરમાં પંદો નહીં પોકતો. મને ખબર છે પણ ભૂવો જે હવે એક જ દાડો નરવા જ નહીં હતા ને કે આવું ચોખ્ખું કરવા તમારે ઘેર બેઠક કરીએ. એ તો નરવા ના હોય પણ આપણે હમાઈ જવું પડે પછી કોઈ. એ તો નરવા ના હોય આપણે હમાઈ જઈને કહી આવવું પડે, પૂછાવવું પડે. હાલે તું તો અને તમને ખબર છે ને ભાઈ તમારા બાપુ મોનતા નહીં હમુરદા અને ઈવન કેવા જઈએ છે ને એટલે ચોય એરા પોકું છું. એ તો શું બધું મોન છે આ ઘરમાં કેટલું દુઃખ છે પણ શું કરે કે છે આની એ ચોખ્ખું કરાવજો ને તો આ બધું હમું થઈ જાય. ભેંસોય દેવાનું ચાલુ થઈ જાય ને દવાખાનો બંધ થઈ જાય એટલે હમું કરાવો બધું. અરે કોણ તમે ના હોય ને તો પેલા ઈ જી આવો પછી દવાખાને જજો. દવાખાને ના જો પેલા ના પેલા ઈ જી આવો પૂછતા આવો પેલા. હા તો પેલો કળવા બુવાજી પાંચ હતો હેડો હારું હો હાલે. હા બુવાજી આપણે બેઠક કરવાનું કીધું હતી. બેઠકમાં તો હા તે આપણે કાલ બાલ કરજો કે બેઠક આપણે તમે કહેતા હોય તો આવું ઈકન. હા તો બુવાજી કહેતા હોય તો ગાડી લઈને લેવા આવું. હા ફાઇનલ આપણે ઘેર ભલા બાપા મગજમારી કરજો ને ફોન ચાલે છે.
ઓફર તો કરો. હું બરો ભુવાજીની વાત ચાલે તમે હાલું વાત વાપરવાની મારે હા આપણે બધું દુઃખ કાઢવાનું છે ના હોય તો કહેતા તો ફોર્ચ્યુનર ગાડી કે ગમે તે લઈને આવું તમારા માટે કાલે હા તો કહી દઉં ગાડીનું હા રેડો જે તમારું થાય ને એ મારા કાયદે છે મારા પાસેથી તમારે લઈ લેવાનું હા ઓ મળી જશે હા તો હા કાલે હાડો કાલે આવી જજો આપણે ઘેર બેઠક કરવાની છો ભલા બાપા વચમાં તમે મગજ મારી કરો છો ફોન ચાલતો બોલ બોલ કરો છો ખબર નહીં પડતી અલ્યા બેટા એમ કહેતો તો શો જોઈ છે એ પૂછતો તો હું કહું મારે પેલા ભુવાજીની વાત ચાલી હતી વાઘુ ભુવાજીની અલ્યા ઓકે વાત ચાલતી પણ હું એમ પૂછતો તો ગામમાં સમજો એમ કહેતો તો ખાલી એટલું પૂછ્યો હું શું તને કોઈ કીધું છે આ પૂછીને તો દાઢ વાળે અમારું એટલે મેં હું દાંટ વાળી તમને પોસ વીઘા જમીન આલી છે તને આલી છે પોસ વીઘા પેલા ના આલવાની છે હું બીજું શું કોઈ કરું તો પોસિકન સાટવાની બેઠા બેઠા સાટવાની અત્યારે ગાડીઓ લઈને ના ફરતા હોય બધા 2 વીઘા વાળા ગાડીઓ લઈને ફરે ને આમાં 5 વીઘા જમીન છે તોય ગાડી લઈને નહીં ફરતા અલ્યા પણ હું કા દશી તો છો હું કા પગ ઉપર કોળી કરો છો એ આ તું અલગ બાધા રાખે છે પેલો ટીણીઓ બાધા અલગ રાખે છે એક બાધા રાખો ને કોઈક સોખવટ એ કરવાની કરો ટીનિયાનું મારો હું નામ ના લેતા એ ટીનિયા તને ખરાબ કર્યા છે અને અલ્યા તમે તારો મને ભાઈ છે મારા જોડે ભાઈ છે હું તું બખાડા કરીશ બોલવાનો મલાજો રાખ તમે મને ખરાબ કર્યા એ તારા બાપની છે ખરાબ કર્યા નહીં પધારાને બોલે ને આ ઠોસરું લઈને સાયકલ લઈને ફરો છો અત્યારે ગાડી હોય ઘેર ફોર્ચ્યુનર ગાડી લઈને ના પડતા હોય મજૂરી કરી તું શું જો આ મજૂરી કરીને એ ભુવાજીની હિંમત તાને બોલાવા છે એમોની હિંમત તો બરબાદ થઈ ગયા ઘરમાં અલ્યા મોનો મારું મોનો ને જે આપણા ઘરનું હોય દેવનું મોનો હું શું ના કહું છું પણ આ બધું તું પેલા બીજા ભુવાને બોલાવે છે પેલો ટીણીઓ બીજા ભુવાને બોલાવે છે અઠવાડિયે તમારા આ બધું જતું જ આ નહીં મોની તમે મોનીને જ રોશન વાળી છો તમે મોનીને જ રોશન વાળી ઘરમાં બધું તમે મોનીને એટલે જ અમારે ખરાબ થવું પડે નકર તારે અમે તમારા પાસે બબે ગાડીઓ હોત અને એમાં તો મારા બધાને દુઃખ મળતું નહીં આખો દાડી બાપડી ઊંઘી રહે છે 24 કલાક એટલે અમે દુઃખના ભાગીદાર છીએ તમે જ છો કે તાને બીજું કોણ છે તમે જ ખરાબ કર્યા તમે નહીં મોનો અમે કાલે પહોંચી આવશું બેહવા બોલતા ના પાછું ઘેર કોઈ આવો તો પાછા મારા વર્ષે બે છોકરા મારું કીધું માનતા નહીં જોજો પેલો કહે છે તમે ખરાબ કર્યા પેલો કહે છે તમે અલ્યા મા બાપ તો પોતાના છોકરાને ખરાબ કરી લે તમે મારું હોભળતા નહીં બે જણા અને મારું મોનો લે બે જણા કે એક બાધા રાખો તો કોઈક સોખવટ આવે તમે મારું કીધું જ માનતા નહીં તમારા માટે તો મેં 5 વીઘા જમીન કરી આલી છે બીજું તો શું કરું મજૂરી કરવી નહીં બસ ખોટા વ્યાયામ કરીને ફરવું છે તાણે વળી હે ને બુઆજી એ બુઆજી હું શંકર આવો જય માતાજી ખમા બાધા ને તમારી ઘેર ના ના બાધા નહીં તો આપણો બુઆજી પાઠ ધારવાનો છે તે તારીખ ચાણ નરવી છે ખાલી દિવસ મારો તો ગામમાં ઘણી બાધા વાળી છે એટલે હું તમારે બાધા હતો પૂછપરછ કરવા તમારા પાઠ ડાળો તો ઘેર ઓવો ઓવો હારો જોવું પડશે મારે તો ઓર્ડર તમને ખબર છે કે વાહ, દાદી. મારે એક દાડો નરવો પડતો નહીં રાચી દાળ હોજ બપોર મારો પાઠ ડાળેલો ને ડાળેલો હા બુઆજીનું તો કોમ જ છે કે ઘઉં કોવાઈ જાય હળી ગયા વાત સાચી છે તે કોણા નાખી હવે તો મને કયો ચાણ જોઈ નરવી લો જોઈ લો બાજુ તો સોડિયો તૂટી જશે એ હાસો બોલેલું જોયા ના પાત એ માતા ધીરાતી ઊભી થશે આ 15 દાડા તો કમ્પ્લીટ બધું પેન્ટિંગમાં છે તારીખ આ 15 દાડા તો પેન્ડિંગમાં છે પેન્ડિંગમાં આ એ હોળ દાડા કમ્પ્લીટ છે તમારે એક કામ કરો ને 2 દાડા બેસી બેહાય એના કરતી કામ કરો 35 તારીખ રાખો હા 35 તારીખ તમારે ઘેર બેઠક રાખી પાટ ડાળી હેડો પણ બુઆજી મેં નામ તો 35 તારીખ આવે જ ના હા 35 તારીખ તો આવે જ ના
અરે મજાક કરું છું કશું હતું નહીં, મજાક કરું છું. પણ સારું આ વખત તને આ મહિનામાં તો આખું બુવાને તારીખની ખબર નહીં. આ હું મારું દુકાન છે. કઈ તારીખ નરવી છે? 49 ખાલી છે. એટલે આમ તમે ભૂવો હાચુકલા બન્યા છો કે પછી નકલી? મારે માને સગન એ ખમા એ મારે માને સગન આવે એટલે વાત પટી જાય. આમ મુઠ્ઠી ડોળા નાખીને કહી દઉં કે 38 ડોળા છે ને 32 ડોળા છે ને 49 જ કરે. હા એટલા થઈ જા. હા હું એવો ભૂવો છું, કળવો ભૂવો. તારીખની ખબર નહીં ને 49 35 તારીખ અરે અમારી માતાઓની તમારા ભૂવાની તારીખો હોય, અમારે કેલેન્ડરમાં ના જોઈએ. તમારા પાહણા હું લેવાનું? તમે મારું દુકાન છો. એક કામ કર, તારો ઘર આગળ જે તારા બાપ દાદા ને તારા પેઢીનો મને જૂનો મને લેબડો દેખાય. એ લેબડો ખાલી 2 અગરબત્તીઓ કર ને એટલું બોધી રાખ. પછી હું એ તો ટાઈમ મળે એટલે હું આવું પછી. અરે ભુવાજી, અગરબત્તી તો હું રોજ કરું છું લેબડા આગળ ઉઠીને તરત. તો બંધ કઈ નાખ. આ ઈમો નાણા છે તને, અને આ નહીં તો હું મૂળો વાળું છું. અને મારી માની છો લે કમ્મા મજા કહેતો જાઉં છું. એ લેબડા વાળી આ ઓના કુટુંબમાં ડોશી સર જીવો છે મારે ડોશી નહીં. નહીં ને ના. એ જ નહીં થઈ જા. એ રે થઈ જા બોય. હા સર રાતી આવીને ના ગોઠી બે હા સર. એવું નહીં કરતી, ખાલી બોડા હાથ ફેવરે છે. હા ભૂવો તો ડોશી થઈ જતા. હા તારી ડોશી મારી માણી જોગર મને દેખાય છે. તારી ડોશી હા કારો હાલ્લો પહેરે છે, ઘાઘરો છે ફૂલવાળો, અને તને ઓસંગ બેન તને માથા જ પીવડે. એ ખોટી વાત. એ તો પછી તારે મૂળો વાળો કે હાસી કરોડો. તમે હું ભુવાજી બનો? ના હજી તો તારીખોની ખબર નહીં. મારી ડોશી તો જીવ છે, હજી તો 100 વર્ષ જીવશે. હું ભૂવો બન્યો છું લ્યા. તું નાટક કરે છે નાના હાની. તારીખોની ખબર નહીં. આ તારીખ ને બસ ઓમ કહી નાખો ને તેમ કરી નાખ. તું ભાઈ કોકનો ઘર બરબાદ કરે અને ભૂવો થઈ ગયા છે નાના. આ ઓન ભુવાજી પાસે મોકલ્યા છે તો તરત બેઠક કરાય ને બધું હમું જ કરાવી દેવું છે. આ તાણ હું દુઃખ બધો. માયડી હા ઓ બેટા, બોલો. આ છોકરાને ટીણિયાને મોકલ્યો હોય એકલો પેલું પાળિયો બનતો હોય તો પછી ખબર ના પડે કે મોકલ લે. તે પણ ઈવન બીજો કોમ હોય કે ના હોય? હવે કોમ શું હોય તારે એતરમાં જોવું નહીં. અને કંટાળા આવી ગયા મને તો. એકલાને મજૂરી થતી હા મારે. તે ના કરો. હું બનાવી ખાવાનું એટલું કાઢી હતી. હવે શાક રોટલા જ બનાવ્યા, બીજું કોઈ બનાવે નહીં. તો મને હું 32 પકવાન ખવડાવ. ઘરમાં રૂપિયો છે તે 32 પકવાન બનું. એટલે જેના મોટા સપ કરે જો સમ 32 પકોડ મેં માગ્યો છે. જે કહેવા જેવું હોય એ તો કહેવું પડે કે ના. આઈ તાનું કદી મેં સુખ ભાળ્યું છે? આ ના ઘરમાં જીવનથી આઈ તાની આ ના દશા ભાળું છું. નહીં હમું જ આવતું કતી એ. એટલે એમાં હું નિમિત્તદાર છું એમ. તે પણ તમારે નિમિત્તદાર થવું જ પડે કે તમે પહેલાંથી આ બધા ભૂવા ભૂપાળામાં આ બધા ઘરમાં કેટલું નળ હશે. હજી હમું કરાય છે? મોકલ્યા છે ઈવન તો ભુવાજી પાન. શું જો ભુવાજી પાન મોકલ્યા છે. હાય હાય કારણ અલ્યા તું પેલા બુવાજી પાસે મોકલી છે. પેલો બલ્લે ઓમ નાઠો છે બુવાજી બોલાવે. એટલે ઘરમાં પછી એક ઘરમાં બધી બાધાઓ રાખવાની છે. એ મારે ના જોવાનું. મારે હમું કરાય. મારે છૂટી પડવું છું અમની. ખોટું મારે નળવાનું વચમાં. અલ્યા છૂટી પડવા જો આવે આપણે રાજી એમપી બધો ભેગો થઈને કોઈનો ઉકેલ લાવવાનો રસ્તો કરવાનો હોય. શું છૂટી પડવાના આવે તારા કે ટીણિયાને કે મારા? તે તમે ચો પેલા ખોવાઈ જતા પહેલા ના હમું કરાવવું પડે. ઓહ. આ ભુવાજી પાન ફરે એટલે એ ફરવા માંડ્યા. જો આ કઈ કિસે શોખ હતા. તો નવાઈ જ નહીં તાર. મારે જે કહેવા જેવું હોય એ તો કહેવું જ પડે ને. આટલી ઘડા કશું બોલી નહીં એટલા જીવ દી દુખાઈ રહીશ. ને પેલા કીધું હતા હજી આ જિંદગી દુઃખ આવત જ ના. ઓહ આ મન નિમિત્ત હાલ જો કે આખી જિંદગી જઈ 70 વર્ષના ત્યાં કદી અમે આ બુવા પપ્પાણો કર્યો નહીં અમે કોઈ કે કદી આવું જોયું નહીં. તમે આયા તારનો આ બધું જોવા મળે છે મને કે આ મને ઘરમાં આ નળ છે ને પેલું ફલાણું નળ છે ને. હા, હવે તો જિંદગી ઇન્લમ દુઃખ આવે છે. અલ્યા મજૂરી કરવી પડે. હું શું નાખું છું કે ના મન છો પણ અમે મજૂરી કરો એ કોઈ મજૂરી કરવા તૈયાર છો બે જણે? પણ મજૂરી કરેલું એ ચો ભાળીએ છીએ ઘરમાં. ચો ભાળીએ છીએ દેખાય છે ઘરમાં. તમને જ માતાઓ ખાઈ જાય છે. કોઈ જિંદગી કોને એક તડક લોકોનું ખરાબ કર્યું નહીં. કોઈનું ખરાબ કરવા ઈચ્છ્યું નહીં અમે. એ તો પેલા ચોખ્ખું કર્યું ને અત્યારે કોઈ માતાઓ ના નડ્યું. પણ પહેલાથી ચોખ્ખું નહીં કર્યું. અરે હું ચોખ્ખું કરવા નહીં મો. હું ચોખ્ખું કરવાનું છે કર્મો. હે જો કે ચોખ્ખો કરવા આવ્યો તારો
અમારો ઘર શું ધારવા આવ્યો તાર્યો ભુવાજી ઘેર છે કે નહીં ભુવાજી ઓ કળવાબા એ જય માતાજી હા જય માતાજી જય માતાજી જય માતાજી સુખી રહો સુખી રહો સુખી રહો સુખી રહો સુખી રહો ખમણ મજા મારે માને સગણ મારા ઓગણ આવ્યો અને મારો માથા હાથ પડે ને લ્યા એટલે ખમણ મજા હોય હા ભુવાજી હું એટલા માટે જ આવ્યો છું કે મારા ઘરમાં આમ દુઃખના ડુંગર તૂટી પડ્યા છે પણ તમારો ટાઈમ મળતો નહીં પણ ત્યાં અત્યારે ગાડીઓ ભરો જ છે રોડનું કામ ચાલુ છે તે ગાડીઓ ભરાઈ ગયો ડુંગરા ડુંગર તૂટ્યા પછી પથરા જે ભરાઈ ગયો એટલે રોડમાં થોડું ઘણું ઇન્કમ આવે બીજું હે ભુવાજી મારા ઘેર કેટલી તકલીફ છે આફત આવી જીમ કે કવાલા આફત આવી છે દુઃખ બહુ છે મારા બેહો દેતી નહીં ને મને બીમારી તો ગમે હતી નહીં બોલો અને તમે મારા ઘેર પગલો પાડો અને આટલું મને ચોખવટ કરી આલો એટલે એ શું છે મારો દુઃખ દૂર થઈ જાય બોલો તારા ઘરના ઓગળામાં કોક માતા રમે છે લ્યા હા હા રાતથી ગરબા રમે છે તમે નહીં પાડો કારણ કે તમને નરી હોય છે ના દેખાય તો ભુવાને દેખાય લ્યા તમને ના દેખાય પણ દોટ તો મેલીને આવે છે ને દોટ મેલીને પાછી જાય છે ઘરનો બાયણો ખખરાવે છે ભેંસોને દૂધ સુઈ ખાધું ય નહીં હા 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 દૂધ નહીં આવતું ને નહીં દેતી બેન કશું વાંધો નહીં દોડો કરી આલો ને ભાઈ દોડો નહીં મારે ભુવાજી માણી છોકન તારા ઘરમાં હું પાઠ ઢાળું અને જો તારા ઘરના ઉમરોઠમાં જો મારો પાવન પગલો પાડું તારા ઘરમાંથી જો દુઃખ પટ્ટી મારી ના દોડીને જાય ને તો મને જોણા કુંડલ્યા કળવા ભગવાન ભુવાજી તમે આજ ના ઝેડો મારા ઘેર મારો જબ્બર દુઃખ સર આ તો દુઃખ દૂર કરી આલો મને. કશો વાંધો નહીં હેડ બેટા હેડ હેડ અમારે સાકોટ ના થઈ જશે હેડ હા સાબા મેલ જઈ એમ કહો છો હેડ. સારું હા. તમારું જમવાનું બનાવી દઈએ તમે કહો ને એવું બનાવીએ કશો વાંધો નહીં. હા તમારું ચંપલ છો બૂટ કહું છો સંપલ મને પવન તો સારું જ રહેશે તારા ઘર સુધી હેડે ને ત્યાં સુધી પવન તો મને સારું જ રહેશે પછી ઘેર આવું છું તો બધું સપોર્ટ કરી આવશે એ આવું ભુવાજી મને પવન સારું છે બેટા બોલ પૂછવું છે કોઈ કોકા કેવું છે તમે આ દર્શક મિત્રો કહી દેજો વન મારી માની સગણ જો ટીનાના ઘેર જાઉં છું અને મારો પગલો પડ્યો અને પગલો પડતા અંગાથી જો ટીણાનું દુઃખ ના કાઢું અને એ ભાગ પાછો બીજો બનાવવાનો છે અને દુઃખ સેવો કાઢું છું હા અને આ તો જબરજસ્ત થવાનું છે હા, અને હું માતા બોલું છું વિડીયો લાઈક છે ને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ તો ખાસી બધી કરજો શમકા ખતરનાક ભુવાજી છે તમે ખાલી એક વખત જોહો ને એટલે તમે કે ના ના અમારા ભુવાજી પાણી કન જવું પડશે તો જય માતાજી અમારી ડુગરી આવી દસારે હતી એ કોઈ નતું ત્યારે મારી હરસી હતી